નાથલો એવા રૂપાળા પાટેલ એ વખતમાં ઝાલાની માતા ગઢેચી એટલે ગઢના કાંગરે બેઠી એટલે ગઢેચી કહેવાની નકર તો આગ શક્તિ બની કામદેવી ઝાલાની વસ્તી હોય ત્યાં ઝાપો બેઠેલી હોય અને ગામદેવી તરીકે પૂજાતી હોય એનું નામ ગઢેચી ઈ સકત એટલે એ વખતમાં રબારી ભૂવો અને પોતાના ઘરે બાય થોડી સ્વભાવની અને બાયના પગની માથે ખરો મૂક્યો અને બાયના અંગોઠામાંથી લોહી નીકળ્યું અને તેથી ઊભી થઈ ઘણાને એક બાજુ નાખી દીધું થાપલી મારી મુઈ કે આવી દેવી કે જેઠવાડે આવું બોલી છે આવી દેવી કે જેઠવાડે મળતી નથી લાગતી નથી એ વખતમાં રાવણ દાખલા વગાડ્યા કાલેના રાગ કર્યા પણ માતાનો તેથી ઠાકોર સાહેબે પાઘડી ગળામાં નાખી અને હાથમાં તલવાર લઈને કીધું મારી શું છે કે કઈ બોલે ત્યાં અમારી ના આવડા રબારી બોલ હેઠો રબારી હેઠો ઠાકોર સાહેબ હુકમ કર્યો ભાઈ ભુવા તમે નીચે ઉતરી જાઓ બોલ મારી હવે કે મારે હવે આ ભુવો નો હે મને કટકી દેવી ને આ ભુવો હવે નો મને સાકાર વાળો પણ ઢેઢ વાળા મૂકી અને ઉતારો હેઠો તમારી ભૂવો કરવો પણ અમારે કેમ કરવો કે તારા વઢવાણના દરવાજા ઉઘડતા પહેલો માણા મળે એને સાંડો કરજો તેથી આ વઢવાણનો વાર જે રહ્યો એ અંદર હતો અંદર ગઢની અંદર ફરતો ગઢ અને 9 દરવાજા અને 10મી બારી રાણી દેવનું મંદિર 10મી બારી કહેવાય દરવાજો ખોલતા પહેલા માર્કેટ પર છેડીઓ શિયાની બોલનો દરવાજો કહેવાય કોઈ પર ખારવાની બોલનો એક બાજુ લાખો બોલનો દરવાજો એક બાજુ ખાંડી બોલનો દરવાજો એક બાજુ ધોળી બોલનો દરવાજો એક બાજુ સંગણ બોલનો દરવાજો આવા 9 દરવાજા 10મી બારી અને જે બારી જે દરવાજે પહેલો દરવાજામાં દાખલ થાય એ ભૂવો કરજો તેની નાથો દાદો વઢવાણ તેની આખો ચમારવાસ ગામની ગઢની અંદર દરવાજો ખુલે પછી બહાર નીકળ્યા એમાં નાથા દાદા પહેલા નીકળ્યા પણ બહારનો દરવાજો નહીં ખોલાયેલો અંદરનો દરવાજો અંધારી દુશ્મન રાત રાત ગણકારા બની ટીમરા બોલી રહ્યા છે અંધારી નો ઉપરાજ હાથમાં ભેંસ ની હરખ અને દરવાજામાં લાલ સટક જેવા કપડા પહેરીને આની ઉભેલી નક્કી થઈ ગયું માનો નો માનો પણ સુંદર કોઈ સુંદરી આવી વરનાજી હરપ લઈ પાછો વળી જાય ખાડ 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 લાગ કાજા નાજીએ પાછો વળી હું તારી દિલી બોલું હું આ ઘટના કાંગરાની દિલી બોલું છું માંગી લે પાછો વાર દિયા તો ને હું ડાકર નથી સુંદર નથી તું ડાકર નથી સુંદર નથી મારી તારા અમને થોડુંક કાચા એમાં તને ભૂવો બનાવવો કેમ મળીએ મેં તો તમારના દીકરા અને આ તો ગામની દેવી અને બાપ અમારા સાંકલા સીના હોય ગઢેથી અમારો કાંડું સાનું પડે કે પણ હું બોલું છું ગામના 9 દરવાજા છે 9 દરવાજા જો નાખ્યા તને જો બતાવું નહીં ને તો મને ગઢથી કાંગરે દેવી 9 દરવાજા ફરી હોય દરવાજો ઉગડતા તો નાખ્યો પેલો મળે ને તમે સાંડલો ન પાવો ને તો તું આ ઘરના કાંકરે દી ઓઢવાના આંકડા ભાગરે દાદા નાથા ને ભાઈ દરવાજો બંધ કરી નહીં નો ચાલે આ તો સમાજ બીજાની જે ખારવાની પોળનો દરવાજો ખુલ્યો માથા આવેલનો ભાળો નાથો દાદો આવ્યા નહીં બકતા બંધ કરો ખાંડી પોળનો દરવાજો ખુલ્યો નહીં બકતા 5 દિવસે જે રાણીદેવના મોલ કહેવાય અને રાણીદેવના મોલ અહીંયા બારી કહેવાની બારી હતી દાદાને જોયા હવે બારી કેમ બંધ કરી તો ખોલીએ તારે દેવી બોલી ઠાકોર સાહેબ કે ભાઈ 5 દિવસના વાળા વાયા અને હજી સુધી મારો ભૂવો કેમ નથી થતો
એ મારા ઘરના કાંગરાની દેવી 5 દિવસના વાણા વાયા અને મારી તું ભૂવો નથી કરતી દીદી દેવી બોલી ક્યાં પણ મારી નાક મારી મારા નાથી આ વઢવાણા ભૂવા બનાવવા મરનાર મારા અમરીલા છોકરા મૂકી રાખડી બાંધી અને એના મખર પિયાલા પીવા છોરે તાવા માંડા બારી છોરે તાવા માંડા કોઈ મને સજાનો ધણી કરો અને નવકણ નંદીની માલપા જો કદાચ મારો ફરકેલો નેજો કોઈની હેઠો પડવા દઉં ની તો દુનિયાની માલપા બાપ બધા ધાના ગોળીના કોઈ તાજબ ન કરજો
મારી સારનું નાને હડાવી મારી માય કરી દેવી યા પછી દેવા તણાવી કઈ મો ભસડાની મંડળી એક દી મારો રાણો ગોલ ઘોડામાં તો પલાણ ગીરી સલાડવાના બાદલમાં દેવી કરે 12 વર્ષની 13 વર્ષની દીકરીઓ દીકરીને બોલતી રમે એમાં રાજભાઈ પણ ભેળા રમતા મારી યાર ધોળી મગર સુંદરી ઊંધી એ મારી રાજબાઈ જેવા કરબરમાં રાણા ગોયલ પડખરથી નીકળે આમ જોવા તો છે કે દીકરી સારી જેના સ્વરૂપનો પાર નથી પણ મોઢામાંથી બોલે એટલે ફૂલડા ધરે જેની આંખ માંથી અમી ઝરે ઘર બનાવેલું નાના છોકરા ઘર બનાવે ઘરકોલા બનાવેલા માટીના ધૂળના એમાં મારું જે ઘર ભાંગ છે ને એનું ભગવાન ભાંગ છે અને આ ઠાકોર છે ભાંગ રાણો કોઈ આ બાઈ આટલી નાની ઉંમરની અને આનું ઘર છે પણ બાળાની અંદર ઘર માંગે તો આના સંચિત કેવાય છે આના કર્મ કેવાય છે આની ઊંચાઈ કેવી છે અમીરી કેવી ઈ જ રાણા કોઈ એક દિવસના સમયે રાજબાઈ નો ગઢ કેવાય છે રાણપુરમાં તમે જોયું હું રાજબાઈ રજવટ દુનિયામાં કોઈ દેખ્યા નહીં જેના હોના રૂપાની ઈટુનો મઢ બનાવેલો રાજભાઈ અને અખંડ 24 કલાક નો હાલમાં દીવો બળે છે રાજભાઈ નો ગઢ કોઈ દી હુનો ન હોય અખંડ મારી ચારણના નેહડાની દેવી કે ચારણના નેહડાની દેવી છે ને બાપ માં ઓઢે ને એને હાડલો કહેવાય માતાજી ઓઢે ને એને સુંદરી કહેવાય પણ ચારણની કોઈ દીકરી ઓઢે ને એને તો ભેડિયો કહેવાય બાપ પણ આવી તો કદાચ કોઈ ભેડિયાની ઓઢનારી બાપ મારી રાધલ ઉદાની કે તમારી રાજબાઈ જેવો ધણી બેઠો હોય અને જગતની મહેલપા બાપ કહેવાય છે કે ધરતીની મહેલપા જેથી બાપ કહેવાય છે કે કોઈ કડવો કાંટો વાગે વહમી વેળ આવે અને કદાચ વડવાએ ગોગલના કાઠિયા કર્યા હોય તેલના તરસ્યા કર્યા હોય અને કોઈ પારકું પાદર આવે અજાણ ભોમકા આવે લાગ્યા લાગ માંગે ભાગ્યા ભાગ માંગે બધાય તારી રાજબાઈ જેવો ધણી હોય તો બધાય અને એ અબળા નારીએ કુંવાસીએ પોકાર કર્યો તો કે આવજે રાધલ ઉદાની તેથી આવીને ઊભી રહી હતી એમ જો કદાચ આ નવગઢ ધરતીની મહેલપા જો કદાચ કોઈનો દીકરો ટકોરો મારે કે ક્યાં ગઈ માન ચારણીઓને હનો વાલો માન ચારણીઓને હનો વાલો માટે એટલું કહું છું ડાક વાગન માતા આવે તબલા વાગન માતા આવે બેંજો વાગન માતા આવે ભવાની બાપુ ગાયન માતા આવે પણ પારકું પાદર હોય હજાર ભોમકા હોય કોઈ લાગ્યા લાખ માંગે ભૂતળા ભાગ માંગે અને બાપ કહેવાય છે કે ફરતો વગડો હોય જંગલ હોય જંગલની મહેલપા હલવાના હોય આમાં લાલવાદી ફૂલવાદી આવી જાય એક હાથની મહેલપા અડદના દાણા લઈ લે ઈ કોઈ 100 મહિનાનો છોકરો હોય 80 વર્ષનો બુઢાડો હોય અને ઈ ગંજરૂપી મહાનની માલપા અઘોર જંગલની માલપા ઈ બગડાની માલપા કોઈ ધણી ન થાય પણ અમારા ભવાની બાપુ પોતે એમ કહે છે કે અહીંયાથી કરો આકલો તો ઢીંગલો છે ને ઈ ચીથડા તણો કદાચ ગાભાનું કોઈ ઢીંગલું બનાવો અને જો એની માલપા પ્રાણ ન પુરાઈ જાય ને તો જગતની માલપા ઈ બાપ કહેવાય છે કે વાત નકામી પડી જાય એમ અહીંયાથી કરો આકલો તો ઢીંગલો ચીથડા તણો ધૂણે પણ કદાચ બઢડાની માલપા વડવાનું માંડાનું મંડાણ હોય બઢવાનું બાપ કહેવાય છે કે કોઈ ગોખલો રહી ગયો હોય કોઈ મઠ રહી ગયું હોય કોઈ મંદિર રહી ગયું હોય કોઈ એના નામનું ત્રિશુલ રહી ગયું હોય કોઈ એના નામનું નાળિયેર રહી ગયું હોય એના નામનો થાપો રહી ગયો હોય અને કદાચ આંખું બંધ કરી અને બાપની દેવીને એક ટકોરો મારો કે ક્યાં ગઈ મારા બાપની દેવી અને એક હુક્કો ન મારો ની તો તમારા મઢમાં માતા કોઈ ભૂતળિયું બેઠી હોય
મારી બોડિયા બરાનિયા મારી બોડિયાના બાદરીની દિલી એકની જગતની અંદર કોઈ મારી વચ્ચે હાની એ માઠી તેજરી માટે આગળની તે તો મોટા સોદે વાતના વાતો તો મુડીએ ઢીરા કરીને કાર્ય કરી તારી તૂટું ને વાઢી વસૂટું ને એ દુનિયા બોલે હું ઢીરા કરી અલ્યાના તું ઘરાની દુનિયા દે બોલે હું ઓઢિયા કરી જો અલ્યાનાની હું ઘરાની માંડી દઉં મારી મારી માતાજીનો માંડવાનો મહેમાન દેખ ભૂવો આવ્યો પણ ત્યાં પાડકું પાડવા એવું હોય મારી નલામાં અહીંયા હાથ ગામના અહીંયા બગાડ્યા હોય કોઈ વાત તડકું નાખતા હોય પેલા આ વાળી ડૂબડી છે આ સીધું પાડી દઉં પછી મને હજી આપણે હાથ કરીએ અને આવી જો ઊભી ન રહું ને તમારું ખાધેલું હરામ કરી એ માથે મટું ઘડી ને આયુ ઘડી
ઠાકોરના ધામનો હોય, નાણેચાણાના પાદરનો હોય, એ 52 ગજની ધજાવાળો હોય, જેને લંકા બાળી, રાવણ મારી અને સીતા વાળી લાવણીને પાણીની માથે પથ્થર તાણી લીધા હતા, અને કે જો કદાચ તારી લંકા ચપટીમાં જો બાળી ભસ્મ ન કરી નાખું ની તો જગતની માલિકો હનુમાન ન હોય. આય આય અગ્નિના રાજા હનુમાન વરદના दूर करे ने आंगड़ियां माला बटुक मरियो ढेर प्यारी बदल गया नु नाम बटुक रूपा है धारी बटुक गया नु नाम नारी रानियो आयो दे भगवान नारी रानियो आयो मीठी मोरे लियो बाकी रे चलबाड़िया मीठी मोरे लियो बाकी रे चलबाड़िया आ मारो बेटो मास्टर કે અડવાર માંડવામાં કે શું લેવા કે ભૂવા પણ કરવા હા ભૂવા પણ કરવા કહેતા ભૂવા મારા
કહેવાય છે કે સમયની મહેલમાં જો એરપોર્ટ તમારા નામના કરી દઉં, રેલવે સ્ટેશન તમારા નામના કરી દઉં, તો માનજો કે દાદા લખવાની કોઈ ચામુંડાએ કરવો. ચકલી મસ્કારા મારે હો, તે માંડવે બેઠી ચકલી મસ્કારા મારે. તે માંડવે બેઠી ચકલી મસ્કારા મારે. ચામડ માટે ભાડી મસ્કારા મારે. તમારી મધરાતના ટપોટાની જેવી વાત તેથી કવિએ શું કીધું? મારી જગમોહના વંટોળ માય મે બાન ભૂલા ભૂલથી. અરે મારી જગમોહના વંટોળ માય મે બાન ભૂલા ભૂલથી. એ દુખો મારા કાપજે માતું ત્રેજ ને ત્રિશૂલથી. ભક્તિ ભાવમાં તું દેજે મુજ મેં ભરી. કે માડી અમે આ જગતના મોહનને માલપા અમે અમારું ભાન ભૂલી ગયા. અમારા વડવાનું પુનારત, અમારા વડવાનું ધર્મ અને અમારા વડવાનું બાપ પુનાય કોક બેડી છે ને, જેના કુળની માલપા જાગતી જોતું બેઠી હોય રી રી રી. જેના કુળની માલપા જાગતી જોતું બેઠી હોય, જેના બાપ દાદાએ હાથની માલપા ઈંગારા લઈ અને દેવીના હવનિયા દીધા હોય, કોઈ હાથ હાથ ગામના મેલા મહાનની માલિપા જઈને સાસર હાજ્યા હોય, એની વસતી ટપોરો માંડા યાદી ઊભી ન રહી જાય તો તમારા વડવાએ ધર્મ પૂજ્યું ન પૂજ્યું કહેવાય મરી ના. મારી ભૂખ્યા હુવારા ભોય પધારી કરાવ. કે ભૂખ્યા હુવારે ભોય પધારી કરાવે અને તમારા મડીને પાડીને ખાય. પણ તી સતા મને ભૂલીશ નહીં, તો પછી તને જગતમાં કરી દવ હું ન્યાય. આ તો તેવી કે તુહી ઢાલ ને તુહી તરવા અને તું દારૂ ને ગોળો મારી દે. પણ મારું કટમ ને તુહી પરિવાર. અરે રે મારી ખાસુ માવતર તુહી મેલડી સાપડા. દાદા ગાગા જોજો અમારી બાજરી રાતનો કરોડ થયો વસ્તી બેઠી છે. ભુવા જગ્યાએ ભુવા પણ પટિયારની જગ્યાએ પટિયાર પણ હોતું હોય. કે મને પટિયારની જગ્યાએ તો પટિયાર પણ હોતું હોય. મારી સામંડા હાલ પડી
મેલની મારા દાદા કાકાના ધર્મની દેવી દાદા નગાના વ્યવહારની દેવી કોઈ રાજીયો લાગે માડે કોઈ ભાજીયો ભાગ બનાવવા તેથી મારી સામંડા ક્યાં ઉડન બની ગઈ રાજી કે હો મારી તમારી રવા દેજે મારા દાદા નગા દાદા એ વિયાઈ ગયા છે મારા કાકા દાદા એ પથારી વિયાઈ ગયા છે બાપ પૂરી જેવી વસ્તી ના રેઠી મેલી શાહી મારા બાપ દાદા કાકા વિશ્વાસના કર્મ ભાગ લાગી દેવી મની સામણા એ મને બાપ કોઈ જેવી કબરી વેળા આવન કાળા વાદળા જેથી ઘેરાઈ જાય કોઈ હાથમાં લાલવાદી અને ફૂલવાદી હાથની માલમાં અડદના દાણા લઈને ઉભા રહી જાય બધા બધા આગલા તારી સાવંડા બતાય એ મારા નગલા તારી સાવંડા તારી હાલપની બેલતી બતાય જવા બનેથી પાછી પડી તાવ ને તો જગતની માલિકા બાપ આમ તો મને પૂજી ન પૂજી કહેવાય નથી ભાઈ આયા કણા તારી વસ્તી મને હાલ નજર માંડે કોઈ કબરી વેલા આવન પારકા પાદરની માલિકા રહેતા હોય અને દુઃખની ભલાઈઓ આવે ને તેથી બાપ આમ તો આ પાદરાની અને બાપ અમારી અડવાલની જગત માથે આંકલો કરજો અને નજર માંડજો જો જવાબ દેતી પાછી પડી જાવ ને તો મને નગવાને અને મને દાદા ગાંગાના જન્મના ખોઈ લાવી જાય મને નવા દે ઓશિયાલા યા ફોડા મને બા દીધી નહીં મારા બાપ દાદા ગાંગાના વ્યવહારની મારી ભીડ પડે કે ભાગવાનો વધારે લીધો મારા બાપ દાદા કાકાએ અને દાદા નગાએ તો હાસા જન્મનો ધનથી કદાચ જો પોતાનો ભૂગોળનો ગાંઠિયો તેલનો તરીકો દેતને હવન દીધા હોય અને મારી આઠમના દાડે જો નવેદ જમાડ્યા હોય અને પારકા પાતનની માલિકા કોઈ આમ તો તમારી 80 વર્ષના ડોહાથી માંડી અને જો મારા 100 મહિનાના છોકરાના કદાચ કોઈ લાલબાજી ફૂલબાજી આવી અને કદાચ જો બાવડા પકડે ને અને તો હાથમાં પાતાળા ઉતારી ન દઉં ને અને લોહીના કોગળા ન કરાવું ને તેથી તો મને સાવંડા બેલડીને ખાધેલું આરામ બાબા બોલતી નહીં હોશિયાલા હોડા પડાવતી નહીં તરી વસ્તી ના મને લાગ એ જેના કારણે મારી પાસે સાવણ જેવો ધણી બેઠો હોય અને જેના કારણે મારી પાસે મેલડી જેવો ધણી બેઠો હોય અને જો આગમાંથી આહુડું પડે પહેલા આવેલો ઉઠી ન રહી જાય ને તો મને ગાંઠો ને નગાની દેવીને ખાધેલું હરામ થઈ જાય નાઈ દો આવાજ આપો ધોળો ને ધામલો બોલ માલા દગમાં ધોળો ને ધામલો બોલ માલા દગમાં એ મારો મારો સાસુર ભાઈઓ મારો પ્રેમાલો જાય કટલ જાય ये पादायस्वरी माँ चामुंडा जाय मारो प्रेमालो જાય દયા ભાઈઓ જાય આ બધી પાદાયસ્વરી ચામુંડા બોલવાની નાઈ દો રાતડિયા રણમાં રમતો હતા મારો પ્રેમાલો જાય દયા ભાઈઓ જાય રાતડિયા રણમાં રમતો હતા મારો પ્રેમાલો જાય દયા ભાઈઓ જાય
સવારી પાછા મોટા જાય સવારે પાછા મોટા જાય ઘોડો ને વાળું દયા ભાઈઓ જાય રાતડિયા 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 રણમાં રમતો જાય ઘોડો ને વાળું દયા ભાઈઓ જાય રાતડિયા રણમાં રમતો જાય રાતડિયા રણમાં રમતો જાય કોણસો 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 માથે તો ઢોકલા ને કોણસો 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 માથે બાબર ખાને કોણસો બાબર કાઢ ચાલે જો માથે બાબર કાઢ ચાલે માથે બાબર કાઢ ચાલે આ બેરા પૂજો ન પૂજો કહેવાય બાપો એ તલવારો ન તો લે રમે જાતો પૂરો પૂરો ને રો એ તલવારો ન તો લે રમે જાતો પૂરો પૂરો ને રો એ તલવારો ન જાતે રમે જાતો પૂરો પૂરો ને રો તલવારો ન તો લે રમે જાતો પૂરો પૂરો ને રો એ તલવારો ન તો લે હાલે જાતો
મારી બેસરાજીનો કોઈ હરીનો ઓડકાર કોકથી હરીનો ઓડકાર લીધો હોય મારી બેસરાજી હાજો જગત રૂઠી જાય એ જગત માયા મેલી જાય પણ મારી બેસરી માયા મેલો નહીં એ જગત માયા મૂકી દે ભાઈઓ માયા મૂકી દે એક સમય એવો આવે કે છોકરાએ તમને તાર છોડી જાય હો પણ જીના ભાગલે બેસરાજી હોય મારી ના એ કોઈ લાંબી આંગળે કરા અને હારા ત્રણની અંદર તો હારા ત્રણ તાળોટા રોડ બનાવું ને તો મને બેસરાજી ન ખાધેલું નામ થઈ જાય બધી નાક પણ સંકલ પુરી તારું સોહાવણું જન મારી ગોકુળ સરીખું ગામ પણ બળિયો હાકમ તું મારી બેસરી એ મારી મોટા સુબા ભરત સલામ એ મારી સાયરાના સરોવર દીદી રે મને પગલાયન દિયાના વિશ્વાસી જાણવાને માયા મેલી શાન મારી સાયરાના સરોવર દીદી અરે એક દિવેલ કાના યદાને મુંડો એ વેલ કાના યદાના મુંડા અને વેલ કાના યદાના મુંડા પાછી લાવનારી બગલા અડધાની મેલડી બાર એક દેસાયલા નો રાતા એ તારી સદની એ તારું દિવેલ્યું રે દિવેલ્યું કેમ કીધું કે જે સદન ભેંસ હતી ને એ સદન ભેંસ ને જે દોગો એનો જે વલોપાર કરે સાઈસ થાય અને એમાંથી જે ઘી નીકળે અને ઈ ઘીનો દીવો મારી બગલા અણધાની મેલડી મારો દાદો અણધો મારો બગલો પાડો કેદી મારે નાય બોલા રાજના સેનિકો સધની લઈને રાજને માલે પાયા હતા અરે મારો અણધો કેવા લાગે મારી દેવી કરી દે બાપો ઓલો રબારી જે રૂપ લઈને જે મેલોડી રૂપ લઈને આવી હતી ને અણદા ભગવાન પાયા છે જોતો કે અણદા દાદા પાડે ક્યાં અણદા દાદા ક્યાં રહે છે કે ગામના કોઈ માણસો કે ઓલા ખૂણામાં એ માથે કે લે દે એ માથે કે લે દે દોધ બાબા હાજે એ દોધ બાબા હાજે દૂધ એ દૂધ બાબા જાય કરી દૂધ મારા
ગોળીઓ મારી દીધો તો ઈ ભગલા અંદાની મેરડી બાબો એ રાજને રાણે તોને એ રાજને રાણે તોને રાજના ઢોલા તોને એ રાજના ઢોલા તોને આપણે બાપુને વિનંતી કરીએ આગળનો દોર સંભાળો, કારણ કે અમે તો તમારી આગળ જોરુડા કહેવાય, એટલે ભવાની બાપુને નમ્ર વિનંતી, બાપુ આવો.